નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં હાલ હવામાન સ્થિર છે, પરંતુ આગામી દિવસોમાં ફેરફારની શક્યતા દેખાઈ રહી છે। પશ્ચિમ ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે છે। તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમી યથાવત રહેશે। दक्षिण पश्चिम राजस्थान से एक साइक्लोनिक सर्कुलेशन सुरेंद्रपुर से लगभग 1.5 किलोमीटर और एक और वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो कि 2 अप्रैल उसका प्रभाव रहेगा। इनके प्रभाव से जो बारिश का है तो उसमें 31 मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल 3 अप्रैल 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और गरीब के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म। તો ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। તો ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મનપાની કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો લાગી છે। રજાના દિવસે વેરો સ્વીકારવા માટે કાઉન્ટર ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેમાં આજે છેલ્લો દિવસ હોવાથી લોકોની લાંબી કતારો લાગી છે। તો ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બારીઓ ખુલ્લી રાખી પરંતુ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। બે કેશ બારીઓ હોવાથી હાલાકી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। સિનિયર સિટીઝન અને બહેનોની કેશ બારીઓ બંધ રાખવામાં આવી છે। મનપા સુવિધા ઉપલબ્ધ હોવાનો લૂલો બચાવ કરી રહી છે। આજે છેલ્લો દિવસ હોવાથી લોકોની લાંબી કતારો લાગી છે, જેના કારણે હવે અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે। બારીઓ ખુલ્લી રાખી પરંતુ સુવિધાનો અભાવ હોવાના આક્ષેપો હવે લોકો દ્વારા કરવામાં આવ્યા છે। બે કેશ બારીઓ હોવાથી હાલાકી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાવનગર ખાતેથી આ સમાચાર। ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો લાગી। રજાના દિવસે વેરો સ્વીકારવા માટે કાઉન્ટર ખુલ્લા રાખવામાં આવ્યા છે, પરંતુ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આજે છેલ્લો દિવસ હોવાથી લોકોની લાંબી કતારો જોવા મળી છે। ગતકાલ સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગની નાણાકીય વર્ષ 2026-27ની કુલ 181.50 કરોડની આવક વસૂલ થયેલ છે। જનરલી નાણાકીય વર્ષની શરૂઆતમાં એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજના ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, ત્યારે એપ્રિલ અને મે મહિનામાં ટોટલ આપણે 12 બારીઓ શરૂ રાખતા હોઈએ છીએ। ત્યારબાદના મહિનાઓમાં મધ્ય ઝોનમાં કુલ 2 બારી અને પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 1-1 બારી એમ કરીને કુલ 4 કેશ બારીઓ ઘરવેરાનો હપ્તો ભરવા માટે અને સિનિયર સિટીઝનની મહિલાઓની લાઈન અલગ આપી છે, બારી બંધ રાખી છે। એ શું કામ? હા, શરૂ થવી જોવે। માણસો હેરાન થાય તડકા। અમે અહીંયા 31 ડિસેમ્બરે વેરો ભરવા માટે આવ્યા છીએ। અહીંયા 2 જ બારી ખુલ્લી છે, તો પબ્લિક તમે જોઈ શકો છો કેટલું જ આ બધાનો ક્યારે વારો 3-3 કલાકે તો વારો આવે છે। તમે ક્યાંથી આવો છો? હું આવું કુંભારવાડા, બરાબર। હું લગભગ 1.5 કલાકથી 2 કલાકથી ઊભા છીએ। એટલે અહીંયા સિનિયર સિટીઝનની બારી અલગ આપેલી છે, પછી મહિલાઓની આપેલી છે, પણ એ બંધ જ હોય છે। અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાયકવાડ હવેલી ખાતે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવવામાં આવી છે। તો સમાચાર અમદાવાદ ખાતેથી। ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિની અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શનમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત વીવર વેલફેર એસોસિએશને એક પાળી ઘટાડવા અથવા 2 દિવસ રજા રાખવાની વિચારણા કરી છે। શ્રમિકોની અછત અને વધતા ખર્ચને કારણે ઉદ્યોગ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે। યુદ્ધની પરિસ્થિતિને કારણે વિવિંગ ઉદ્યોગ સંકટમાં જોવા મળી રહ્યો છે। એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા વીકલી 2 રજા રાખવાની છે। પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી, પણ આપણે
અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે. ભર ઉનાળે નડિયાદના વસો તાલુકાના પીજ ગામમાં પાણીનું સંકટ ઊભું થયું છે. પીજ ગામમાં પાણીની સમસ્યા લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. પીજ ગામમાં 4 દિવસથી પાણી ન આવતા ગ્રામજનોએ ગ્રામ્ય પંચાયત પહોંચી માટલા ડોલો રોડ પર ફેંકી વિરોધ કર્યો હતો. 2 પાણીની ટાંકી હોવા છતાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક ટાંકી જર્જરિત હાલતમાં છે તો બીજી ખાડામાં બનાવતા પાણી આવતું નથી. વાસ્મો વિભાગ દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી છે, જેમાં ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપો લગાવ્યા છે. છેલ્લા 4-5 દિવસથી પાણી આવતું નથી. ફોન કરીએ છે તો એવું કહે છે કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે. કેટલા દિવસ, મહિનામાં 2-3 દિવસ તો આવું હોય છે પાણીના. અને આજે પંચાયતમાં આવીને ઊભા છે તો પંચાયતમાં લોક મારેલું છે, કોઈ સભ્ય કે સરપંચ કોઈ હાજર છે નહીં. અને આ મરેલા ઉંદર વાળું પાણી ટેન્કરનું પીશે તો જવાબદારી કોણ લેશે આ બધાની? મહિનાથી પાણી આવતું નહીં. હવે પાણીની ટેન્કર ફરે છે, એમાં ઉંદેડો નીકળ્યો અને 2-3 જણો પીધું છે પાણી. અને જો કશું બી થશે એની જવાબદારી પંચાયતની રહેશે, સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની. પંચાયતની કોઈ પડી જ નહીં. ભ્રષ્ટાચાર એક જ પટ્ટામાં 2 ટોકી થયેલી છે. 18 ફૂટનો ડિફરન્સ છે. તે તો પાણી કહે મળતું નહીં. આજે કોઈને ઘેર પ્રસંગ હોય તો પાણી ભરવા જવાનું થાય, આ થાય, કઈથી પાણી લાવે? અને ઉનાળો ચાલે, નવી ટાંકી બની અને 2 ટોકી વચ્ચે 18 ફૂટનો ડિફરન્સ છે. પાણી એ ટોકી આખી સરકારના પૈસા ખર્ચેલા ફેલ ગયા. ગ્રામ પંચાયત તરફથી એક ટેન્કર મોકલવામાં આવી. એની અંદર એટલું દૂષિત પાણીને ઉંદર મરેલો અને ઘણા ઘરની અંદર એ પાણી ભરેલું છે. બરાબર, હવે પાણી પીવાથી ગ્રામજનોની કેવી સમસ્યા ઊભી થઈ છે અને તેમની તકલીફમાં જે કંઈ બીમારી થશે એ પૂરેપૂરી જવાબદારી પંચાયતની રહેશે. કેટલા દિવસથી આ સમસ્યા પાણીની સમસ્યા છેલ્લા 3 દિવસથી ચાલુ જ છે. અને પાણી આવતા ના, પાણી આવતું જ નથી. અને પાણીમાં વારંવાર જે વાલ બગડો ને એ બધું પ્રશ્ન ચાલુ જ રહ્યા છે. ગામની અંદર ટોટલ 13 કુવા થયેલા છે અને 4 ટોકી છે. 4 ટોકીની અંદર અવડે હજુ ટોકી બને લગભગ 7-8 વર્ષથી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. 4 દિવસથી પાણી નહીં આવતા ગ્રામ પંચાયતમાંથી ટેન્કર મોકલવામાં આવ્યું હતું, પરંતુ ટેન્કરમાં મરેલા ઉંદર હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સરપંચે પાણી મુદ્દે આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે અને ટેન્કરમાં મરેલ ઉંદર મુદ્દે સરપંચ તપાસની માંગ કરી છે. પાણીની સમસ્યા ટેકનિકલ ઇશ્યુના કારણે છે. જે પાણીનો વાલ આવે છે જામ થઈ ગયો છે, એનું કામકાજ અત્યારે ચાલુ જ છે. એ અત્યારે અમે રિપેરિંગમાં આવ્યું છે અને તે છતાં અમે અત્યારે ડાયરેક્ટ પાણી આપીએ છીએ, પણ થોડુંક ધીમું આવે છે. છેલ્લા 4 દિવસથી બેન પાણી ગામમાં આવતું નથી. એના 4 દિવસથી નથી, એ લગભગ રવિવાર સાંજથી બંધ છે. રવિવારે બપોરે પણ પાણી આપેલું. રવિવાર સાંજથી પાણી ટાંકી ભરીને પછી જ્યારે છોડવા ગયા ત્યારે પાણીનો વાલ ખુલ્યો નહીં. ત્યારથી પછી સાંજથી અમારા માણસો કામ કરે છે. રાત્રે મોડા સુધી કામ કરે છે. કાલે આખો દિવસ સતત જમ્યા વગર એ લોકો નાસ્તા ઉપર કામ કરે છે. હાલમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વચ્ચે લોકો પરેશાન બન્યા છે. જો આ સમસ્યાનું તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ પંચાયતને તાળા મારવાની અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખોડિયારનગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. પાણીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા છેલ્લા 15 દિવસથી લોકોને પીવાનું પાણી મળ્યું નથી. ગરમીમાં લોકો ટેન્કર પર નિર્ભર બન્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. કૈલાશનગર પાસે આવેલ ખોડિયારનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી નગરપાલિકાનું પીવાનું પાણી મળતું નથી, જેના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. માહિતી મુજબ પાણીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા સપ્લાય સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને હજુ સુધી તેને સુધારવામાં સફળતા મળી નથી. જ્યાં 9 નંબરના વોર્ડની અંદર જે અમારા લોકો, અમારા મતદારો, બહેનો, ભાઈઓ જે હાલાકી આ ભોગવી રહ્યા છે, આજે 5 દિવસે પાણી આપવાની વાત હતી અને પેરિસ બનાવવાની વાત કરી દે ધોરાજીને. આજે 3 વર્ષ થયા, ક્યાં ગયા પેરિસ બનાવવાના લોકો? આ તમે જોઈ શકો છો. કાયમી 150-200 ફૂટ ખોદીને કામ પૂરું થાય એટલું જ થઈ શકે એમ છે, તો 800-1200 ફૂટ ખોદીને આમ જનતા, આમ પબ્લિક, સ્કૂલે જવામાં બાળકો, આજુબાજુમાં 3-4 સ્કૂલો આવી છે, તો આમાં કેમ નીકળવું? આ લોકોની એવું આરોગ્ય જોખમાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે આજની તારીખમાં. પાણી પણ ગંદુ આવે છે અને પાણી જ્યાં 10 દિવસથી 9 દિવસથી નથી આપ્યું આજે અમારા 9 નંબરના વોર્ડને, તો મારી ભાઈઓ બહેનોને પણ આજે પાણી વેચાતું લઈને ઘર ગુજરાન ચલાવવું પડે છે. તો સરકારને અમારી એક નમ્ર અપીલ છે કે આ તંત્રની ધૂળ બેદરકારી છે. શું કરે છે ભાજપ સરકાર? આમ તો મન કી બાતની વાત કરી રહી છે, આમ તો સુશાસનની વાત કરી રહી છે, આમ તો વિકાસની વાત કરી રહી છે. આ શું કરી રહી છે સરકાર? મારી નમ્ર અપીલ છે આ સરકારને કે તંત્રની ધૂળ બેદરકારી છે. 10 દિવસથી નથી આવ્યું અને પાણીની બહુ જરૂર છે.
આવી કાળઝાળ ગરમી છે, કાળઝાળ ગરમીમાં છોકરાઓને નવરાવવા એને પાણી વિના રખાય છે. તમે 1200 ફૂટ ગાળી દો છો અને પાણી દેતા નથી, તો અમારે શું કરવું? સામાન્ય રીતે ધોરાજીમાં 4 થી 7 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિમાં લોકો 15 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાની ધૂમધકતી ગરમીમાં લોકો માટે પીવાના પાણીની અછત વધુ કઠિન બની ગઈ છે. રહેવાસીઓનું કહેવું છે કે શહેરને પાણી પૂરું પાડતા ફોફળ ડેમમાં પૂરતું પાણી હોવા છતાં નગરપાલિકાના યોગ્ય આયોજનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જે ધોરાજીમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સુશાસન અને વિકાસના મોટા દાવાઓ કરીને સત્તામાં આવી છે, તેની આવડત અને પોતાની અવ્યવસ્થાની કારણે ધોરાજી શહેરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર ધોરાજી શહેરમાં આશરે 5 થી 6 દિવસ 7 દિવસે ડોળું અને ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે, જેની કારણે ધોરાજી શહેરના લોકોનું આરોગ્ય પર જોખમાઈ રહ્યું છે. અને વાત કરવામાં આવે તો હાલ થોડા સમય પહેલા જ ધોરાજી શહેરમાં ગંદા અને દૂષિત પાણીની કારણે કોલેરા, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોની કારણે લોકો બીમાર પડ્યા હતા અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. અત્યારે ઠેર ઠેર ધોરાજીમાં પાણીની સમસ્યા છે, જે અમને ધોરાજીમાં જિલ્લા લેવલના નેતા આવીને એવું કહી ગયા હતા કે ધોરાજીને પેરિસ બનાવીશું. ગોંડલમાં 2 દિવસે પાણી આવે તો ધોરાજીમાં 2 દિવસ કેમ ન આવે? કહેવાનો મતલબ એક જ છે કે ભાદર ડેમ 1 અને ભાદર ડેમ 2 આપણે ચોમાસાની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આપણે બધાને માહિતી બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તો બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા તો પાણી જાય છે ક્યાં? ફોલ્ટ શોધવા માટે વિસ્તારમાં મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે, જેના કારણે અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે. હાલ ઘણા પરિવારોને પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રની તાત્કાલિક પાણીની લાઇનનો ફોલ્ટ શોધી મરામત કરીને નિયમિત પાણી સપ્લાય શરૂ કરવાની માંગ ઉઠાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જામખંભાળિયા તાલુકાના 40,000 જેટલી વસ્તી ધરાવતું સલાયા શહેર ગંદકીના ભરડામાં છે. નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરના મુખ્ય માર્ગો નદીઓ સમાન બન્યા છે. ત્યારે શહેરવાસીઓ શું કહી રહ્યા છે, સાંભળીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં નાગરિકોની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને મુખ્ય બજારના માર્ગો પર ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ વરસાદ વગર જ રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સતત ઉભરાતી ગટરોના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક રહીશો માટે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. અહીંયા ગટરનો પ્રોબ્લેમ બહુ છે, માણસને આવવા જવામાં તકલીફ બહુ થાય છે. કોઈ દર્શન કરવા આવે તો ગંધારા ભરાય છે. જેને આમાં રસ હોય અને જેને એમ થતું હોય કે ના ગટરોને સાફ કરાવી જોઈએ, તો એટલી અમારી તમને હાથ જોડી અને મોટે પાયે તમને વિનંતી છે કે તમે ગટરોનો પ્રશ્ન હલ કરો, એમ કચરાનો હલ કરો. અટાણે તકલીફ એટલી બધી છે અને આટલા બધા ગટરોને થઈ ગયા છે કે એનું કોઈ તકલીફ અમને એટલી બધી પડે છે કે આજ અમે તમે એમ કહેતા હોવ ને કે અમને ખોરો પાથરીને પગે લાગો તો અમે તમને પગે લાગવા તૈયાર થઈએ, પણ અમારી ગટરનો પ્લીઝ તમે કાઢો ઉકેલ. નગરપાલિકા વાળા કઈ જવાબ દેતા નથી. પાણી એટલો ભર્યો છે, ઈકો કાઢવા આવતા નથી. મહિનું થવા આવ્યો, છોકરા માંદા પડી જાય છે. અમારે વાતું કે મામડી કોરા જાય છે તો અમને કોઈ જવાબ દેતો નથી. અરજી લખાવીને અરજીનો કોઈ જવાબ દેતો નથી. કચરો છે, પાણી ઓલો છે, કોઈ કરવા આવતો નથી. અમે કેવી રીતે અમારા સરકાર મા બાપ છે. માર્ગો પર ગંદુ પાણી ભરાતા રાહદારીઓ, વૃદ્ધો અને બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે વાહન ચાલકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડે છે. સ્થાનિક લોકોમાં ચામડીના રોગો અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે ગંદકી અને દુર્ગંધના કારણે ગ્રાહકોની આવન જાવન ઘટી ગઈ છે, જેના કારણે તેમના ધંધા રોજગાર પર પણ માઠી અસર જોવા મળી રહી છે. મેન બજાર સલાયામાં દુકાન ધરાવું છું. આ રોડ ઉપર સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે, કેમ કે નગરપાલિકા છે, શાક માર્કેટ છે, 2-3 મંદિર છે અને સામે આંગણવાડી છે. અહીંયા ઘણા બધા રોજની હજારો માણસોને અવર જવર ચાલુ છે, પણ ગટરની જબરજસ્ત સમસ્યાને હિસાબે આ રોડ ઉપર બહુ તકલીફ છે. માણસોને હાલતા તો ઠીક, પણ વાહનમાં આટલી બધી તકલીફ પડે, તો આને હિસાબે ધંધા રોજગારમાં પણ અસર પડે છે અને આરોગ્ય માટે બહુ તકલીફ છે. તો સરકારશ્રીને નમ્ર કે આના માટે કંઈક તાત્કાલિક પગલાં લઈ અને અમારી ગટર સમસ્યાનો ઉકેલ લાવો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રની સેનિટેશન શાખા સંપૂર્ણપણે નિષ્કર સાબિત થઈ રહી છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હાલ સલાયા શહેરના નાગરિકો નગરપાલિકા તંત્રને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને ગટર લાઇનની મરામત કરીને આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. જયસુખ મોદી, જામ ખંભાળિયા, મંતવ્ય ન્યૂઝ. આજે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રભારી અમિત લવતુકા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી હતી. સાવરકુંડલા ખાતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને દરેક જિલ્લાઓની અંદર તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ જે આવી રહી છે એમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને સાંભળવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રભારી તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને જવાબદારી આપી છે. ત્યારે આજ રોજ નગરપાલિકાના ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ કરી છે. આજ રોજ એમને ફોર્મ ભરી અને કયા વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગે છે, જ્ઞાતિનું સમીકરણ કરી છે, કોંગ્રેસની સાથે જોડાયેલા કઈ રીતે છે, કેટલા સમયથી જોડાયેલા છે, આ બધા જ બાયોડેટા લઈ અને અમે એકત્રિત કરી રહ્યા છીએ. રાજકોટ મનપાની ટેક્સ વસૂલાતમાં આ વર્ષે તેજી જોવા મળી રહી છે. વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ મનપાએ 445 કરોડના લક્ષ્યાંકની સામે 438 કરોડની વસૂલાત કરીને 97% ટાર્ગેટ પાર કર્યો છે. ઓનલાઈન રોકડ અને ચેકથી મોટી આવક થઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ અને રેલવે સહિતની સંસ્થાઓ પાસેથી હજુ કરોડો રૂપિયા વસૂલવાના બાકી છે. મહાનગરપાલિકાને બજેટરી જોગવાઈ કુલ રાજકોટ મહાનગરપાલિકાને બજેટરી જોગવાઈ મુજબ કુલ 455.80 કરોડ જેટલો લક્ષ્યાંક જે છે એ આપવામાં આવેલો હતો. જે પૈકીનો આજે આપણે જોઈએ તો અંદાજિત જે છે એ 438 કરોડ જેટલો જે છે લક્ષ્યાંક પૂર્ણ થયેલ છે. હજી અડધો દિવસ જે છે બાકી છે, એટલે અમે અંદાજિત 445 કરોડની આસપાસ જે છે એ અમે કલેક્શન થાય એવી અમે ધારણા. જૂનાગઢમાં બિસ્માર રોડ રસ્તાને લઈ જીઆઈડીસી 2ના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોડની સમસ્યાને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી. કરોડોનો વેરો ભરવા છતાં કામ ન કરાતા વેપારીઓમાં ભારે રોષ છવાયો હતો. રોષે ભરાયેલા વેપારીઓએ કામ શરૂ ન થાય તો રોડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને જીઆઈડીસી ને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. અમે વાર્ષિક 2.5 થી 3 કરોડ રૂપિયા જેવો ટેક્સીસ ભરીએ છીએ, તથા આજની તારીખે જીઆઈડીસી 2માં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણીની કોઈ જાતની વ્યવસ્થા નથી. ઓપનિંગ થઈ ગયું અને પુલ ચાલુ પણ થઈ ગયો, છતાં આજે 6 થી 7 મહિના જેવો સમય ગયો. અવારનવાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી. એટલા માટે અમારે ના છૂટકે આજે પત્રકાર પરિષદ બોલાવી અને ગાંધીજી માર્ગે જવું પડ્યું. સાણંદના મોરૈયા ગામમાં એક પોસ્ટર ફાડવાની ઘટનાએ અચાનક તંગદિલી ઊભી કરી દીધી હતી. દલિત સમાજના લોકો રોષે ભરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે ઝપાઝપી સુધી પહોંચી હતી. અંતે આગેવાનોના સમાધાનથી આરોપીએ જાહેરમાં માફી માંગતા મામલો શાંત થયો હતો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરીને દહેશત ફેલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પૈસાની ઉઘરાણી માટે કુખ્યાત આરોપી અને તેની ગેંગ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે 12 વાગ્યાના આસપાસ બની હતી, જેમાં થોડાક લોકો પાઇપો સાથે અમારા કાર્યાલયની સામેના ભાગમાં રહેતા દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા. સ્વાભાવિક રૂપે કાર્યાલય સામે જ હોવાના કારણે એ પ્રાંગણની અંદર જ આ ઘટના બની છે, જેની અંદર દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે અમને જાણ થતાં પોલીસને તરત જ અમે બોલાવી લીધી હતી. પોલીસ પણ પૂરતા પ્રમાણમાં હાજર રહી
ફરિયાદ લઈ અને જે કોઈ આરોપીઓ હતા જે ધમાલ કરવા આવેલા હતા એ તમામની શોધખોળ એ લોકોએ શરૂ કરી છે રાતથી જ. હાલના કામના જે ફરિયાદી છે તે એવું જણાવે છે કે તેમને ખર્ચના પૈસા માંગતા હતા આ કામના આરોપી જીગર કાઠિયાવાડી, એના અનુસંધાને ઝઘડો થયેલ છે. હાલમાં ફરિયાદમાં બે નામ છે, જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી અને બીજા એક આરોપી છે જે બે નામ છે સુવેલ, બે ના નામ જોગ છે. બાકીના અજાણા માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા ચલથાણ ગામે ધૂળેટીના દિવસે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કુમારસિંહની વાડી પાસે 4-5 શખ્સોએ એક રહીશ પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સોસાયટીમાં કેટલાક યુવકો દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન થતો મામલો ગરમાયો હતો. ગતરોજ મોડી સાંજે ફરી તણાવ વધતા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બૂમાબૂમ થતા અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી અને કડોદરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સપ્તાહ અગાઉ મહિલા ગુમ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 89 તોલા સોનું અને 2 લાખ રોકડને લઈ મહિલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 4 લોકોની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મુખ્ય આરોપી રેખા અને તેના પતિ તેજા રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરના આગિયોલ ગામમાં જૂની અદાવત ફરી ભભૂકી ઉઠી અને શાંતિને રક્ત રંજિત બનાવતી ઘટના સામે આવી હતી. તીક્ષ્ણ હત્યાના હુમલામાં મોહનભાઈ રાવરનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, પરંતુ કથા અહીં અટકી નહોતી. થોડી જ વારમાં આરોપી કાના પરમારનો મૃતદેહ અન્ય સ્થળેથી મળી આવતા રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. એમાં હકીકત એવી છે કે જે મરણ જનાર છે મોહનભાઈ બિયાભાઈ રાવળ, એ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર નીકળેલા હતા અને ત્યારે જ અંગત અદાવતમાં કાનાજી ભીખાજી મકવાણા જે આરોપી છે એણે તીક્ષ્ણ હથિયાર વડે આ મરણ જનારને ગળાના ભાગે ઈજા કરેલી હતી. એ ઈજા એટલી ગંભીર હતી કે જે મોહનભાઈ છે એમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પાડોશીઓએ એ મોહનભાઈના દીકરાને જાણ કરતા મોહનભાઈના દીકરાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ. સુરતના અમરોલીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે હત્યા કરનાર મૂળ આસામના આરોપીની ગણતરીના કલાકોમાં રિંગ રોડ પરથી ધરપકડ કરી છે. આરોપી શોએબ ઉર્ફે બંગાળીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ શ્રીરામનગર આવાસમાં રહેતા મહેન્દ્ર રાજપૂતની હત્યા કરી હતી. ત્યારે ડીસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.